આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 5 છે ધંધાકીય એકમોના નાણાકીય હિસાબી પત્રકો, યાને કે બીજું નામ છે વાર્ષિક હિસાબો। આપણે વાર્ષિક હિસાબનું આ ચેપ્ટર ચાલી રહ્યું છે। એની અંદર આપણે લાસ્ટ લેક્ચર છેલ્લે આપણે વિડીયો લેક્ચર નંબર 8 તમે જોઈ લીધો। આજે વિડીયો લેક્ચર 9 તરફ આગળ વધીએ છીએ। તો વિડીયો લેક્ચર 9માં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ આપણે લેક્ચર નંબર 8ની અંદર પાકા સર્વેનો નમૂનો ચાલી રહ્યો છે। તો પાકા સર્વેના નમૂનામાં મેં તમને મૂડી દેવા સાઈડ તમારો પાકા સર્વેનો નમૂનો પેજ નંબર 126 ઉપર છે। એમનો નમૂનો મેં દોરેલો છે। એ નમૂનામાં મેં તમને ક્યાં સુધી વર્ક કરાવ્યું હતું તો કે અહીંયા મૂડી સૌથી પહેલાં આવે, યાદ હોય તો મેં મૂડીની વસ્તુ અલગથી તમને સમજાવી હતી, યાદ હોય તો। તે પછી અનામતો, 5 જાતની અનામતો સમજાવી હતી। અનામતો પછી જોતા જાજો, પેજ નંબર 126 ઉપર તમે જોજો। તે પછી ત્રીજા નંબર ઉપર બિનચાલુ જવાબદારી સમજાવી હતી। એમ કીધું હતું કે બધી જ લીધેલી લોન એ બિનચાલુ જવાબદારીમાં આવે, એટલે કે એનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય તો એ લાંબા ગાળાની જવાબદારી કહેવાય। લાંબા ગાળાની જવાબદારીનું બીજું નામ બિનચાલુ જવાબદારી છે। હવે 3 વસ્તુ મૂડી દેવા બાજુ આપણે જોઈ લીધી। શું જોયું? મૂડી, અનામતો અને બિનચાલુ જવાબદારી। હવે એના પછીનું ટાઇટલ આવે છે આપણું ચોથું ટાઇટલ કહેવાય, અને નંબર તમારે આપવો હોય તો આપી શકાય, ચાલુ જવાબદારીઓ, અથવા એનું બીજું નામ છે ચાલુ દેવા। તો ચાલુ દેવા એ મેં તમને એમ કીધું હતું કે ચાલુ દેવાથી આપણે અધૂરું રાખ્યું હતું, એ આપણે લેક્ચર નંબર 9માં લેવાનું થાય। એ એટલા માટે અધૂરું રાખ્યું હતું કે મારે તમને સામે મિલકત લેણા બાજુ અહીંયા ચાલુ જવાબદારી છે તો અહીં ચાલુ મિલકતો આવશે, તો મારે તમને ચાલુ મિલકતોય ભેગી સમજાવતી જવાની છે। ચાલુ જવાબદારી એની સાથે સાંકળી અને ચાલુ મિલકતો સમજાવતી જવાની। એક એક શબ્દ અહીંથી લેતો જવાનો, એક શબ્દ સામેથી લેતો જવાનો, એટલે બે સાથે સાથે તમને સમજાઈ જશે। અને એનો વિરુદ્ધાર્થી શબ્દ છે ટૂંકમાં, એમાં તમને આ સમજવામાં વધારે બેનિફિટ થશે, એટલા માટે હું સાથે સમજાવું છું। અને પછીનો જે મિલકત લેણા બાજુ જે ઉપરનો ટોપ મોસ્ટ ઉપર ભાગ છે એ પછી આપણે સમજીએ। પહેલાં આપણે મૂડી દેવા સાઈડ ચાલુ જવાબદારી છે, પેજ નંબર 126 ઉપર છે, અને બાકીનું 127માં પેજ ઉપર છે। 126માં પેજ ઉપર જુઓ, સૌથી પહેલાં ચાલુ જવાબદારીઓ લખ્યું છે। ચાલુ જવાબદારીમાં સૌથી પહેલાં બેંક ઓવરડ્રાફ્ટ આવે છે। બેંક ઓવરડ્રાફ્ટ, જેને ટૂંકમાં બેંક ઓડી તરીકે ઓળખવામાં આવે છે। તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 7માં રોકડ મેળ અને તેના પ્રકારોમાં આવી ગયું છે। બેંક ઓવરડ્રાફ્ટ અને એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે તમને ખબર છે? બેંક સિલક। એક બાજુ બેંક ઓવરડ્રાફ્ટ છે તો એક બાજુ બેંક સિલક છે। બેંક ઓવરડ્રાફ્ટ કેમાં આવે તો કે ચાલુ દેવામાં આવે, તો બેંક સિલક કેમાં આવે? ચાલુ મિલકતમાં આવે। બે સામસામે મારે તમને શબ્દ સમજાવવાના છે અત્યારે। બેંક ઓડી એટલે આખું નામ કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ। બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાની ચાલુ જવાબદારી કહેવાય છે, અથવા ચાલુ દેવું કહેવાય છે। તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો જે તે વખતે તો આપણે એની થિયરીમાં જે 7મા ચેપ્ટરમાં રોકડ મેળમાં જોયું, આજે આપણે પાછું જોઈ લઈએ। રોકડ મેળ એટલે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે બેંકમાં તમારી જે જમા રાશિ પડી છે અત્યારે બેંકમાં, આપણે વેપારીની બેંકમાં ચાલુ ખાતું હોય, એ ચાલુ ખાતાની અંદર જે પૈસા પડ્યા છે એમના કરતાં બેંક આપણને પૈસા જમા છે એના કરતાં વધારે રકમ ઉપાડવાની આપણને સવલત આપવામાં આવે, એટલે કે એક સગવડ આપવામાં આવે। કેના તરફથી? બેંક તરફથી। તો કે વેપારીની બેંકમાં સિલક હોય તેના કરતાં વધારે રકમ ઉપાડવાની સવલત આપવામાં આવે, સગવડ આપવામાં આવે, તેમને બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય। ટૂંકમાં એ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટૂંકમાં આપણા પૈસા ખાતામાં છે એના કરતાં આપણને વધારે પૈસા બેંક આપણને વાપરવાની છૂટ આપે છે, સવલત આપે છે, સગવડ આપે છે। આ સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય। આપણે ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે કોઈ વેપારીની બેંકમાં જમા રાશિ 5 લાખ પડી છે। હવે તમારે પૈસાની, માનો કે તમારે 10 લાખની 15 લાખની જરૂર છે, તો બેંકમાં તમે જાઓ તો બેંકમાં તમે વાત કરો એના મેનેજરને કે ભાઈ મારું ખાતું અહીંયા ચાલે છે અને અમારે પૈસાની જરૂર છે, તો તમે બેંક શું કહેશે? તો કે આ પત્રક ભરી દો। એ પત્રકની અંદર નમૂનાના પત્રક મુજબ તમે પત્રક ભરી દીધું
તો થોડાક સમય પછી તમને બેંકવાળા એમ બોલાવે કે ભાઈ તમારો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થઈ ગયો, તમે અહીંયા જે એપ્લિકેશન આપી હતી તો તમે તમારો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થઈ ગયો છે. તો બેંક ઓવરડ્રાફ્ટ તમે માંગણી કેટલી કરી હતી? દાખલા તરીકે 15 લાખ. તો તમને દાખલા તરીકે બેંકે 10 લાખ મંજૂર કર્યા. તો એ 10 લાખ શેને આધારે મંજૂર કર્યા એને? તો કે તમારી મિલકતો અને દેવાનું પ્રમાણ એ બેંકે જોઈ લીધું કે તમારી દેવું ચૂકવવાની કેપેબલ કેટલી ક્ષમતા છે ઇન ફ્યુચર ભવિષ્યમાં, એને આધારે તમારો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થયો. એટલે કે તમારી પાસે મિલકતો અને એની સામે મિલકતોનું દેવાનું પ્રમાણ કેટલું છે, તમે દેવું ચૂકવી શકો કે નહીં. તો તમે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થાય, પણ કોઈ એમ કે મને 50 કરોડ રૂપિયા આપો, તો એમ 50 કરોડ રૂપિયા બેંક કોઈ આપે નહીં. એટલા માટે કે તમે દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય તો તમને બેંક પૈસા ન આપે, કોઈ પણ વ્યક્તિ તમને ન આપે. તો જ તમને આપે સામે તમારી મિલકતો કેટલી છે, તમારા ધંધાની મિલકતો જોશે અને પછી તમને પૈસા આપશે. ઇન શોર્ટ, હવે બેંક ઓવરડ્રાફ્ટ તમે જેટલા સમય માટે પૈસા વાપરશો, માનો કે તમારે 10 લાખ રૂપિયા, તમારે 15 લાખની જગ્યાએ 10 લાખ મંજૂર થયા, તો એ 10 લાખ રૂપિયા તમે 1 મહિના સુધી વાપર્યા માનો કે, તો પર ડેનું જેટલું વ્યાજ થાય એ વ્યાજ તમારે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ તમારે ભરી દેવાનું છે. તો આપણે જ્યારે નફા નુકસાન ખાતા નમૂનો જોઈએ ત્યારે નફા નુકસાન ખાતા નમૂનામાં પણ આવ્યું હતું બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે, બરોબર છે. એટલે ધંધા માટે ખર્ચ હોય એટલે તમે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પણ બતાવતા હતા. હવે બેંક ઓવરડ્રાફ્ટ શબ્દ સમજી લીધા પછી એક્ઝેક્ટ એનો વિરુદ્ધાર્થી શબ્દ આવે છે બેંક સિલક. જે બેંક સિલક એ ધંધાની ચાલુ મિલકત બને. જુઓ અહીં મેં લખ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ સામે ચાલુ જવાબદારી સામે ચાલુ મિલકતો, કરંટ લાયબિલિટી, કરંટ અસેટ્સ. તો કરંટ અસેટ્સ એટલે ચાલુ મિલકતો, ચાલુ મિલકતમાં સામે આવે છે બેંક સિલક, બેંક ઓવરડ્રાફ્ટની સામે આવે છે બેંક સિલક. બેંક સિલક એટલે ઇંગ્લિશમાં એને બેંક બેલેન્સ કહેવાય. તમારા પૈસા બેંકની અંદર પડ્યા છે, આપણી સિલક ત્યાં પડી છે, એને બેંક સિલક કહેવાય. જેમાં આપણને ચાલુ ખાતા ઉપર 2 કે 3% લેખે જે આપણને વ્યાજ નિયમ અનુસાર મળતું હોય વ્યાજે મળે આપણને. ટૂંકમાં પૈસા આપણા જમા પડ્યા છે, માઇનસમાં બેલેન્સ નથી, પૈસા પ્લસમાં છે આપણા, તો એને બેંક સિલક તરીકે ઓળખવામાં આવશે, જે ધંધાની ચાલુ મિલકત બનશે. અને એને મિલકત લેણા બાજુ તમારે મિલકત ચાલુ મિલકત તરીકે બતાવવા પડશે. એના પછી જુઓ ચાલુ જવાબદારીમાં જોતા જાજો પરચોણ જવાબદારીઓ, પરચોણ લેણદારો છે. તો પરચોણ લેણદારો જુઓ પેજ નંબર 126 ઉપર તમારા પાકા સારા નમૂનામાં જુઓ પેજ નંબર 126 ઉપર પરચુરણ લેણદારો. એક્ઝેક્ટ એની વિરુદ્ધનો શબ્દ જુઓ પરચોણ દેવાદારો. જુઓ છે એક બાજુ પરચોણ લેણદારો છે, એક બાજુ પરચોણ દેવાદારો છે. પરચુરણ લેણદારો એટલે શું? આગળ પરચુરણ છે, તમને એમ થાય આ પરચુરણ એટલે શું? પરચુરણ એટલે એક કરતાં વધારે લેણદારો હોય ને એને ભેગા કર્યા હોય ને એનો સમૂહ હોય ને, બીજું કાંઈ નથી, એને પરચોણ લેણદારો કહેવાય. તો સામે પરચોણ દેવાદારો. લેણદારોની વિરુદ્ધનો શબ્દ જુઓ દેવાદારો આવશે. અહીંયા પરચોણ પરચોણ. તો કે લેણદારો એટલે શું? તમે જે વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી છે એ વ્યક્તિને આપણે પૈસા દેવાના છે. દ ફોર દેવું, દ ફોર દેવાના. આપણે ભવિષ્યમાં એને પૈસા દેવાના થાય છે એટલે આપણી ઉપર શું બની જાય છે? આપણી ઉપર જવાબદારી બની જાય, પણ ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જવાબદારી. પહેલાં તો ટૂંકા ગાળાની જવાબદારી એટલે શું એમ? ટૂંકમાં ચાલુ જવાબદારી એટલે શું? જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમય માટેનો હોય. આ બધા આપણે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં આપણે ચૂકવી દેવાના છે. અને આ જે ચાલુ મિલકત છે એ 1 વર્ષની અંદર જ એને રોકડમાં આપણે રૂપાંતર કરી શકીએ, એને ચાલુ મિલકત કહી શકાય. 1 વર્ષની અંદર જ થઈ જાય એને ચાલુ મિલકત કહેવાય. આ પણ 1 વર્ષની અંદર જ ચૂકવાઈ જાય એને ચાલુ જવાબદારી કહેવાય. લેણદારો જેની પાસેથી ફરી વખત આપણે ઉધાર માલની ખરીદી કરી છે એ વેપારીઓ. લેણદારોનું બીજું નામ દેવું છે, લેણદારોનું ત્રીજું નામ વેપારીઓ છે. એટલે જે વેપારી પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરીએ એમના પ્રત્યેનું આપણું દેવું બતાવે છે, પણ એ દેવું એવું છે કે 1 વર્ષની અંદર જ ચૂકવાઈ જવું જોઈએ. એટલે જ આપણે એને ચાલુ જવાબદારી તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં આપણે એને અહીંયા પરચુરણ લેણદારો. તો સામે પક્ષે આ પરચુરણ લેણદારો ચાલુ દેવા કહેવાય, તો પરચુરણ દેવાદારો. પરચુરણ દેવાદારોને શું કહેવાય? તો કે ચાલુ મિલકત કહેવાય. બંને 1 વર્ષના સમયગાળાની અંદરની હોય છે. ટૂંકમાં આ દેવું છે, આ લેણું છે. લફોર લેવાના, લફોર લેણું. તો લેણું હોય તો મિલકત લેણા બાજુ મૂકવાનું છે આપણે, તો 1 વર્ષની અંદર જ આપણને પૈસા મળી જવાના છે. દેવાદારનું બીજું નામ લેણું છે, દેવાદારનું બીજું નામ ગ્રાહકો છે. એટલે કે એવા ગ્રાહકો જેને આપણે ઉધાર માલ વેચો છે. ઉધાર માલનું તમે વેચાણ કર્યું તો એની પાસેથી આપણે રકમ રૂપિયા ઇન ફ્યુચર લેવાના છે. ભવિષ્યમાં આપણે લેવાના હોય તો લ ફોર લેણું, લ ફોર લેવાના.
તો લેણાની બાકી હંમેશા ઉધાર હોય, એટલે તમારે મિલકત લેણા બાજુ, મિલકત લેણા સાઈડ એ ઉધાર સાઈડ કહેવાય, એટલે તમારે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા નીચે મૂકવાના. એટલે ઉદાહરણ આપું તમને કે માનો કે મેં તમને 50,000 રૂપિયાનો માલ વેચ્યો છે, તો મારે, તમે ગ્રાહકો છો, મારે તમારી પાસેથી પૈસા લેવાના, તો તમે મારા દેવાદારો બનો છો, તો તમારું નામ એ અહીંયા આની અંદર આવી જશે. એટલે કે દેવાદારો, તમારું નામ મારા ચોપડામાં લખવાનું નથી, પણ એ પરચોણમાં બધું આવી ગયું. જેટલા વ્યક્તિ પાસે મારે પૈસા લેવાના છે એ બધી વ્યક્તિનો સરવાળો હું અહીં કરી નાખીશ. જેટલા વેપારીને મારે પૈસા દેવાના છે એ બધાય લેણદારો અહીંયા સમાવેશ થઈ જશે, એટલે કે સરવાળો થઈ જશે કે મારે કેની પાસેથી મારી ઉપર દેવું છે. એ જેટલા વેપારીઓ પાસેથી મેં ખરીદી કરી બધાય વેપારીઓનો સરવાળો કરી નાખું એટલે પરચોણ લેણદારો બની ગયા. તો ચાલુ જવાબદારીમાં લેણદારો આવશે અને ચાલુ મિલકતમાં દેવાદારો આવશે. પરચોણ આગળ શબ્દો લખાય છે. ઓકે, ક્લિયર? એના પછી દેવી હુંડી. તો દેવી હુંડી એ ચાલુ જવાબદારી બને છે, તો સામે લેણી હુંડી એ ચાલુ મિલકત બને છે. તો બે ઓપોઝિટમાં છે. તો અહીંયા લખું દેવી હુંડી અને અહીંયા લખું લેણી હુંડી. તો જોજો બરાબર, દેવી હુંડીને લેણદારો સાથે સંબંધ છે અને લેણી હુંડીને દેવાદારો સાથે સંબંધ છે. હવે આપણે બેને સમજી લઈએ, બે ઓપોઝિટમાં છે. ધ ફોર દેવું, દેવું એ દેવી એટલે દેવું બનશે અને લેણી એટલે લેણું બનશે. તમારે દેવી હુંડી ક્યાં લખવાની? તો કે ચાલુ જવાબદારીમાં લખવાની. ચાલુ દેવું બને છે કેમ કે 1 વર્ષની અંદર આપણે ચૂકવી દેવાનું છે. અને લેણી હુંડી એ 1 વર્ષની અંદર જ આપણે પૈસા લેવાના છે. લેણી હુંડી એટલે લેણું, દેવી હુંડી એટલે દેવું. હવે દેવી હુંડી એટલે શું બરાબર સમજો, હું સમજાવું છું તો તમને લેણી હુંડી સમજાઈ જશે. માનો કે મેં તમને 1 લાખ રૂપિયાનો માલ ઉધાર વેચ્યો છે, એટલે મારે તમારી પાસેથી પૈસા લેવાના છે. તો હું તમારો લેણદાર બનીશ, તમે મારા દેવાદાર બનશો, એટલે મારા ધંધા માટે તમે દેવાદાર બન્યા. હવે આપણી સિસ્ટમ એક એવી છે કે લેણદારોનું બીજું સ્વરૂપ દેવી હુંડી છે અને દેવાદારોનું બીજું સ્વરૂપ લેણી હુંડી છે. તો આ દેવી હુંડી શું છે અને લેણી હુંડી શું છે એની વ્યાખ્યા આપણે ચેપ્ટર નંબર 1માં શીખી ગયા, પારિભાષિક શબ્દમાં આવી ગયો. તો મેં તમને 1 લાખ રૂપિયાનો દાખલા તરીકે ઉધાર માલ વેચ્યો છે. હવે એની અંદર એવું નક્કી થયું કે આપણે એક દસ્તાવેજ તૈયાર કરવાનો છે. એ દસ્તાવેજ એવો તૈયાર કરવાનો છે કે જેમાં પ્રોમિસ આપવાનું હોય છે સામેની વ્યક્તિએ. તો કે હું એક ચિઠ્ઠી લખી દઉં, એક દસ્તાવેજ તૈયાર કરી દઉં. એ દસ્તાવેજની અંદર એવું લખી દઉં કે આટલી તારીખે આટલા રૂપિયાનો માલ મેં તમને ઉધાર વેચ્યો છે અને તમારે મને 1 મહિના પછી, એટલે કે આજે જે તારીખ છે એના પછીના 1 મહિના પછીની તારીખ હું તમને નાખી દઉં. એ તારીખે તમારે મને પૈસા રોકડા ચૂકવવાના અથવા તો હું કહું તેને ચૂકવવાના છે. આવી એક હું દસ્તાવેજ તૈયાર કરી નાખું છું, એની ઉપર તમારે સાઇન કરી દેવાની રહેશે. તો જેને લેવાના છે એને માટે લેણું છે, એટલે મારે લેવાના છે, મારે માટે લેણું છે. તો લેણું જેને માટે ઉધાર માલ વેચ્યો એ લખનાર છે, લખનાર માટે લેણી હુંડી. તો મારા માટે લેણી હુંડી થશે. હું તમને એ મોકલી દઉં, તમારે સાઇન કરીને મને મોકલી દેવાની છે. તમારે સ્વીકાર કરી લેવાનો છે કે 1 મહિના પછી તમને હું પૈસા ચૂકવવા માટે બાંહેધરી આપી દઉં છું. તમે કહો તો તમને, તમે કહો તો બેંકમાં ચૂકવી દઈશ. તો તમે મને બાંહેધરી આપી દીધી છે, એટલે હું તમારી પાસેથી એ હુંડી લઈને તમે સ્વીકારીને સાઇન કરીને મને મોકલી દીધી. એટલે હવે મારા ચોપડામાં એ હુંડી હું લેણી હુંડી તરીકે બતાવીશ, જેને બિલ્સ રિસીવેબલ કહેવાય. અને આ જે લેણી હુંડી, આ 1 લાખની લેણી હુંડી તમે તમારા ચોપડામાં દેવી હુંડી તરીકે દર્શાવશો. તમારા માટે દેવું છે, મારા માટે લેણું છે. એટલે મારા ધંધામાં લેણું છે 1 લાખ રૂપિયાનું, એ જ 1 લાખ રૂપિયા તમારા ધંધા માટે દેવું બને. તમે પણ પાકું સરવૈયું બનાવતા હોય તો તમારા પાકા સરવૈયામાં 1 લાખ રૂપિયા દેવી હુંડી તરીકે બતાવશો, કેમ કે તમારી ઉપર દેવું છે, મારી ઉપર લેણું છે, મારે લેણું છે. એટલે હુંડી એક જ હોય, એક લેણી હુંડી બને તો એક દેવી હુંડી બને, એક માટે લેણું બને તો સામેની વ્યક્તિ માટે દેવું બને. ઇન શોર્ટ, એક દસ્તાવેજ તૈયાર કરતા હોય એને હુંડી કહેવામાં આવે, જેને ઇંગ્લિશમાં બિલ્સ કહેવામાં આવે છે. તો લેણી હુંડી અને દેવી હુંડીના વ્યવહારો એ આપણે અહીંયા આપણા વ્યવહારમાં ક્યારેક સંકળાયેલા હોય જ છે. તો ટૂંકમાં ઇન શોર્ટ, લેણી હુંડી એ ચાલુ મિલકત કહેવાય, એટલે મિલકત લેણા બાજુ આવે, અને દેવી હુંડી એ ચાલુ જવાબદારી કહેવાય, એટલે મૂડી દેવા બાજુ આવે. એના પછી ચાલુ જવાબદારીમાં ચૂકવાના બાકી ખર્ચા આવે છે. ચૂકવવાના બાકી ખર્ચા, તો એની વિરુદ્ધાર્થી શબ્દ કયો હશે? એક બાજુ ચૂકવવાના બાકી ખર્ચા છે, તો એક બાજુ સામે મિલકત લેણા બાજુ જુઓ, ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો અહીંયા જુઓ પાછળ ખર્ચા અને ખર્ચા એવો શબ્દ આવે છે. બરાબર સમજી લઈએ આપણે. ચૂકવવા બાકી ખર્ચા એટલે શું?
કે આપણે હજી એને ચૂકવા નથી, ચૂકવવાના ઇન ફ્યુચર, ભવિષ્યનું તમારે વિચારવાનું, ભવિષ્યમાં તમારે ચૂકવવાના બાકી છે, તો એટલે જ આપણી ઉપર દેવું થાય. તો આપણે ભવિષ્યમાં ચૂકવવાના બાકી, એનો અર્થ એમ થાય આપણી ઉપર દેવું થાય. ધ ફોર દેવાના, ધ ફોર દેવું, દેવું હોય તો તમારે ચાલુ જવાબદારીમાં બતાવવું પડશે. ટૂંકમાં ચૂકવવાના બાકી હોય એટલે આપણી ઉપર દેવું બને, દેવું બને તો તમારે મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીના શીર્ષક નીચે બતાવવાના છે. સપોઝ મારે કર્મચારીને 5,000 પગાર ચૂકવવાનો બાકી છે, તો હજી મેં ચૂકવો નથી, એને જ ચૂકવવાના બાકી કહેવાય ને. એટલે મારે ચૂકવવાના બાકી છે, એટલે કે દેવાના બાકી છે. દેવાના બાકી હોય તો ધ ફોર દેવું, ધ ફોર દેવાના, તો દેવાના હોય તો શું બને? ધંધા ઉપર દેવું બની જાય. તો સામે પક્ષે એટલે ચૂકવાના બાકી ખર્ચા, એની વિરુદ્ધાર્થી શબ્દ તમારે બતાવવાનો છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. એના પછી ચાલુ મિલકતમાં આવે છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. તમે જેટલા ખર્ચ અગાઉથી કરી નાખ્યા છે, એટલે કે તમે એની સેવાનો હજી લાભ લીધો નથી, તમે ખર્ચ ચૂકવી દીધો, એટલે તમારે ખર્ચ તમે ચૂકવો છો ખર્ચ, તો સામે પક્ષે એની સેવાનો લાભ તો મળવો જોઈએ ને. તો લાભ હજી મળ્યો નથી, ખર્ચ કરી નાખ્યો છે, તો જ્યાં સુધી એની સેવાનો તમને લાભ ન મળે ત્યાં સુધી આપણે માટે શું થાય? એ લેણું થાય. લ ફોર લેવાના, આપણે લેવાના થાય. લ ફોર લેણું, લ ફોર લેવાના, લેણાની બાકી હંમેશા ઉધાર હોય અને એને ચાલુ મિલકત તરીકે પ્રયોજન કરી શકીએ. એટલે ટૂંકમાં જેટલો ખર્ચ તમે ધંધામાં અગાઉથી કરી નાખો છો, તો એ ધંધા માટે ચાલુ મિલકત બની જાય છે. એક બાજુ ચાલુ દેવું છે, ચૂકવવાના બાકી ખર્ચા જે દેવાના છે, એક બાજુ લેવાના છે. તો જ્યાં સુધી સેવા ન મળે ત્યાં સુધી આપણે લેવાના થશે. તો ટૂંકમાં ઇન શોર્ટ આપણે એની સેવાનો લાભ લઈ લીધો, આમાં સેવાનો લાભ લઈ લીધો અને પૈસા દીધા નહીં આપણે, એટલે આપણી ઉપર દેવું બની ગયું. જ્યારે આમાં આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચમાં એની સેવાનો લાભ આપણને મળ્યો નહીં, પણ છતાં પૈસા વયા ગયા, પૈસા ચૂકવા, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલા માટે ધંધા માટે લેવાના થાય છે. લેવાના થાય ભવિષ્યમાં તો લ ફોર લેણું, લ ફોર લેવાના, તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એ લેણું થાય. ત્યાર પછી આવે છે અગાઉથી મળેલ આવક. તો જો અગાઉથી એવો શબ્દ આવ્યો, અહીંયા શબ્દ લખી નાખું, અગાઉથી મળેલ આવક. સામે પક્ષે મળવા બાકી આવક, મબા આવક, મળવા બાકી આવક, બે બાજુ જુઓ આવક આવક શબ્દ આવશે, બરાબર જોજો. અહીંયા આવક છે અને અહીંયા આવક છે, તો એક દેવું છે એક લેણું છે. દેવું છે એ મેં મૂડી દેવા બાજુ બતાવ્યું, લેણું છે એ મિલકત લેણા બાજુ બતાવ્યું. તો જુઓ અગાઉથી મળેલ આવક, કોઈ આપણને આવક અગાઉથી દઈ જાય તો શું કરવું આપણે? હજી આપણે એની સેવાનો લાભ આપણે લીધો નથી, આપણને આવક મળી ગઈ, આપણે એને સેવા તો આપી નથી, તો આપણે એને સેવા આપવી પડે. તો સેવા નથી આપી અને છતાં પણ ત્યાંથી આવક મળી ગઈ, તો આપણને આવક મળી ગઈ, તો એનો મતલબ એમ થાય, માનો કે તમારે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા, માનો કે 50,000 રૂપિયા લેવાના હતા, પણ એ વ્યક્તિ તમને 60,000 રૂપિયા આપી ગઈ, તમારે 50,000 સુધી જ લેવાના છે, પણ તમને 60,000 રૂપિયા આપી ગયા, તો વધારાના કેટલા આપી ગઈ? તો 10,000 રૂપિયા વધારાના આપી ગઈ. એ 10,000 જે વધારાના આપણી પાસે આવી ગયા છે એ આપણે માટે દેવું બને છે. એટલે જ્યાં સુધી આપણે એની સેવાનો લાભ આપણે ન લઈએ ત્યાં સુધી એ દેવું બનશે. ટૂંકમાં ઇન શોર્ટ એને ચાલુ જવાબદારી તરીકે એને મૂડી દેવા બાજુ બતાવવામાં આવશે. ત્યાર પછી મળવા બાકી આવક, તો કોઈ આવક આપણે મળવાની બાકી હોય તો શું થાય? આપણે માટે લેવાના થાય. લ ફોર લેવાના, લ ફોર લેણું, લેણાની બાકી હંમેશા ઉધાર હોય. ટૂંકમાં મળવા બાકી આવક એ શું છે? તો કે મળવા બાકી આવક એ લેણું છે. એટલા માટે કે તમે આપણે એને સેવા આપણે એને આપી દીધી, પણ એ સેવા આપી દીધા છતાં પણ ત્યાંથી પૈસા આવ્યા નહીં, એટલે ભવિષ્યમાં પૈસા લેવાના થાય. ભવિષ્યમાં પૈસા લેવાના હોય તો લેણું થાય, તો લેણું હોય તો આપણી એ ચાલુ મિલકત બને છે. ચાલુ મિલકત હોવાથી તમારે મળવા બાકી આવક તરીકે બતાવવા પડશે. ટૂંકમાં 4 શબ્દ તમે બરાબર આગળ જતા પણ હવાલામાં આવશે. ચૂકવા બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, અગાઉથી મળેલ આવક, મળવા બાકી આવક. અહીંયા પાછળ આ બેયમાં ખર્ચા ખર્ચા એવો શબ્દ આવશે અને અહીંયા આવક અને આવક એવો શબ્દ આવશે. જુઓ તો બે વસ્તુ આપણી ઉપર દેવું છે, ચૂકવા બાકી ખર્ચા દેવું છે, જ્યારે અગાઉથી મળેલ આવક એ દેવું છે. એની સામે મળવા બાકી અગાઉથી ચૂકવેલ ખર્ચ એ લેણું છે, લેવાના છે ભવિષ્યમાં, અને મળવા બાકી આવક એ લેવાના છે એટલે લેણું છે. આ બે વસ્તુ લેણું છે, આ બે વસ્તુ દેવું છે. હવે એના પછી ક્લિયર? એના પછી જુઓ પેજ નંબર 127 ઉપર છે. દેવી ઊંડી સમજાવી દીધું છે, ચૂકવા બાકી ખર્ચા સમજાવી દીધા, અગાઉથી મળેલ આવક સમજાવી દીધા. પછી આવે છે કારીગર નફા ભાગ ભંડોળ. જોજો બરાબર, એમાં લખ્યું છે કારીગર નફા ભાગ ભંડોળ એટલે શું? તો આ સમજાવી દઉં. કારીગર
નામ જ કારીગર છે જુઓ, અને પછી નફા ભાગ. નફા ભાગ એટલે પ્રોફિટ શેર. આપણને નફાનો ભાગ ક્યારે મળે? તો માનો કે તમે કોઈ એક પેઢીની અંદર તમે કર્મચારી તરીકે કામ કરો છો, કામદાર તરીકે કામ કરો છો, એટલે કે આપણે કર્મચારી લઈ લઈએ, કારીગર લઈ લઈએ. તો તમે પગાર તો લ્યો જ છો, નોકરી કરો છો તમે દાખલા તરીકે, તો એ સંસ્થામાંથી તમે પગાર લેતા હોય તો તમારી માનો કે ઇન ફ્યુચર ભવિષ્યમાં તમારી સેવાનો લાભ એ ધંધાકીય એકમને મળે જ છે અને હજી મળતો રહેવાનો છે. અને તમારા સેવાનો લાભ એ ઉત્તરોત્તર એ એવો સેવાનો લાભ છે કે તમે એ પેઢીની અંદર વધારેમાં વધારે તમે વેચાણ કરી શકો, વધારેમાં વધારે ગ્રાહકો સાથેના સંબંધ સારા ડેવલપ કરી શકો એમ છો. તો આવા સંજોગોની અંદર શું કરવામાં આવે? તો ઘણી વખત એવું બને કે એને કારીગરને, કર્મચારીને ઘણી વખત જો એમાં શબ્દ કારીગર છે, ઘણી વાર કર્મચારીએ લખે તો એને પગાર ઉપરાંત એને ઘણી વખત નફામાં ભાગ પણ આપવામાં આવે છે. તો ઘણી વખત એ સારી સેવાના બદલામાં નફામાં ભાગ જે મળતો હોય ને એને નફા ભાગ કહેવાય. તો નફા ભાગ એને આપવો હોય તો અહીંયા દેવા તરીકે શા માટે બતાવે? એને ચાલુ જવાબદારીમાં બતાવ્યા જુઓ. તો એટલા માટે કે એને એનો નફાનો ભાગ હજી આપણે એને ચૂકવો નથી, દીધો નથી. આપણે કારીગરને આપણે એનો નફાનો ભાગ જે નફામાંથી પૈસા અલગ રાખ્યા છે અમુક ટકા સુધી, તો એવી પણ સામાજિક જવાબદારી બને છે. કે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ ધંધાકીય એકમ હોય, એનો નફો અત્યારે રૂટીનની અંદર આપણે ધંધો કરીએ છીએ તો માનો કે 5 લાખનો નફો થાય છે આપણે, પણ બધાય કર્મચારીઓ બધાય સાથે મળીને ટીમ વર્ક કરે છે, સારામાં સારું વર્ક કરે છે. તો ધંધાના માલિકે એ વિચારવાની ફરજ બને છે કે જો આ નફો, આ 5 લાખનો નફોથી હું કેને આભારી છું? તો કે કર્મચારીઓ જે કામ કરે છે એને આભારી છું. પણ જો 5 લાખ ઉપર જો આપણને સારામાં સારો હજી નફો આ લોકો કરીને આપે તો મારે એને નફાનો ભાગ પણ આપવો છે એવું સાબિત થાય. પણ માનો કે 5 લાખને બદલે કર્મચારીઓએ ભેગા મળીને બહુ સારી મહેનત કરી, ટીમ વર્ક કર્યું અને 7 લાખ નફો કર્યો, 7 લાખ સુધી નફો કર્યો એને આવતા વર્ષે. તો એવું નક્કી કર્યું કે થતો તો 5 લાખ અને 7 લાખ સુધી નફો કર્યો તો 2 લાખ વધારાનો નફો થયો. તો ચાલો એક કામ કરીએ, આપણે 2 લાખમાંથી આપણે 1 લાખ કર્મચારી વચ્ચે વેચી દઈએ, એટલે કે હજી આપણે એને દીધો નથી નફાનો ભાગ. તો 1 લાખ રૂપિયા જે દેવાના છે આપણે એ કર્મચારીનો નફા ભાગ છે, કામદાર નફા ભાગ છે. કામદારનો નફાનો ભાગ આપણી ઉપર અહીંયા પડ્યો છે, આપણે ચૂકવો નથી, એટલે કામદાર નફા ભાગ અહીંયા લખવામાં આવે છે કારીગર નફા ભાગ. કારીગર નફા ભાગ ભંડોળ એવું કહે છે. ટૂંકમાં તમે કારીગર માટે એક અલગ ભંડોળ ઊભું કર્યું છે, તો એને કારીગર નફા ભાગ ભંડોળ હજી આપણે પૈસા દીધા નથી તો એ આપણી ઉપર એ દેવું છે, એટલે ચાલુ જવાબદારી તરીકે તમારે બતાવવાનું. એના પછી કરવેરાની જોગવાઈ. તમને ખબર છે કે દરેક દેશના ટેક્સના કાયદા, ટેક્સ એટલે વેરા, વેરા એટલે કરવેરા, તો ટેક્સના કાયદા દરેક ધંધાને લાગુ પડે જ છે. જેમ કે જીએસટી દરેક ધંધાને લાગુ પડે જ છે. ટેક્સના કાયદા દરેક દેશની અંદર અલગ અલગ પ્રકારના કાયદા. આપણા દેશની અંદર ઇન્કમ ટેક્સ એક્ટ 1961નો છે. તો ધંધાકીય એકમે સરકારને ટેક્સ ભરવો પડશે. તો ટેક્સ કેને આધારે હોય? નફાને આધારે. તમે જેટલો વધારે નફો કરો એમ તમારે ટેક્સ વધારે ભરવો પડે. તો ટેક્સ તમારે ભરવાનો થાય જ છે. તો અત્યારથી તમે ઇન્કમ ટેક્સનો રૂલ્સ એવો છે કે તમારે એડવાન્સમાં પણ ટેક્સ ભરવાનો હોય. તમે ગયા વર્ષે જે ટેક્સ ભર્યો હતો એને આધારે તમારે થોડોક ટેક્સ અગાઉથી ભરવાનો હોય અને પછી એનું એસેસમેન્ટ કરવાનું હોય. વર્ષ પૂરું થાય 31 માર્ચે ત્યારે તમારે એનું એસેસમેન્ટ કરીને અને કેટલો ટેક્સ ભરવાનો છે એ નક્કી કરવાનું હોય. ટૂંકમાં કરવેરાની જોગવાઈ એટલે પ્રોવિઝન ફોર ટેક્સેશન કહેવાય ઇંગ્લિશમાં. એ આપણી ચાલુ જવાબદારીમાં અહીં લખશું આપણે કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈ એ આપણી ચાલુ જવાબદારી બને છે, આપણે ભવિષ્યમાં ચૂકવવાના થશે. અને છેલ્લે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડને પીએફ કહેવાય છે ઇંગ્લિશમાં, પીએફ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ સરસ સમજ્યા જેવો શબ્દ છે. 4 શબ્દ આવે છે: પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. આવી રીતે 4 શબ્દ એની અંદર આવે, એમાં પ્રોવિડન્ટ ફંડ આવે છે અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ 4 શબ્દ છે. પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો કે આપણી ધંધાકીય એકમની અંદર કર્મચારી કામ કરે છે તો એના પગારમાંથી મહિને આપણે દાખલા તરીકે માનો કે એનો 10,000 પગાર છે કર્મચારીનો, આપણે એના પગારમાંથી મહિને 1,000 રૂપિયા આપણે કાપવામાં આવે છે, મહિને 1,000. તો 1,000 રૂપિયા મહિને જે કાપવામાં આવે છે ને એ અહીંયા ભેગા થાય છે. તો
તો જેટલો સમય એ નોકરી કરશે એટલા સમયમાં જેટલા પગારના પૈસા કાપેલા છે એ આપણે એને એક હારે ચૂકવી દેવાના થશે. ભવિષ્યમાં જ્યારે છૂટો થાય ને ત્યારે નોકરીમાંથી તો એને એ ધંધાનું પ્રોવિડન્ટ ફંડ કહેવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે, તો એ તમારે ચાલુ જવાબદારી તરીકે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ બતાવવાના છે. તો આપણી મૂડી દેવા સાઈડ અહીંયા પૂરી થઈ જાય છે. ક્લિયર? હવે હું તમને મિલકત લેણા સાઈડ સમજાવું છું. તો મિલકત લેણા સાઈડ જુઓ તો સૌથી પહેલાં મિલકત લેણા સાઈડ શું આવે તો કે સૌથી પહેલાં બિનચાલુ મિલકતો આવે. બિનચાલુ મિલકતો બરાબર સમજો. પહેલાં તો બિનચાલુ મિલકતો એટલે શું, પછી એની અંદર આપણે લખીએ એને સ્થિર મિલકતો કહેવાય. શું કહેવાય? સ્થિર મિલકતો. એનું બીજું નામ છે કાયમી મિલકતો. કાયમી મિલકતો. સ્થિર મિલકતો કયો કે કાયમી મિલકતો બે એક જ કહેવાય, જે ઇંગ્લિશમાં ફિક્સ અસેટ્સ કહેવાય. તો બિનચાલુ મિલકતમાં કઈ કઈ મિલકત આવે તો તમે જોતા જાજો. પેજ નંબર 126 ઉપર સૌથી પહેલાં એને પાઘડી લખી. પણ આપણે શું કરશું, સરળતા ખાતર પહેલાં આપણે દ્રશ્ય મિલકતો બતાવશું. કાયમી અને દ્રશ્ય. પહેલાં તો બિનચાલુ મિલકતો એટલે જેનો સમયગાળો આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા કે બિનચાલુ મિલકતો એટલે જેનો એવી મિલકતો કે જે લાંબા સમય માટે ધંધાની અંદર વસાવવામાં આવે છે. લોંગ પીરિયડ માટે, લાંબા સમય માટે આપણા ધંધાની અંદર રાખેલી હોય છે, જેને વેચવાના હેતુથી આપણે ખરીદતા નથી. ઓકે, આપણે આજે ખરીદી તો આપણે કાલે વેચી નાખશું એવું નહીં. આપણે આપણા ધંધામાં આપણી મિલકતોની મદદથી ધંધો થતો હોય છે, તો આપણે એને લાંબા સમય માટે સુધી યુઝ કરવાની છે મિલકતને. એને બિનચાલુ મિલકત કહી શકાય. બિનચાલુ મિલકતનું બીજું નામ છે સ્થિર મિલકતો. એનું હજી એક નામ છે કાયમી મિલકતો, જેને ઇંગ્લિશમાં ફિક્સ અસેટ્સ કહેવાય. આની અંદર પાછા બે ભાગ પડે છે, એક દ્રશ્ય મિલકતો અને એક અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એ બિનચાલુ મિલકત જ છે, અદ્રશ્ય મિલકતો એ બિનચાલુ મિલકત જ છે, કાયમી મિલકત જ છે. પણ દ્રશ્ય એટલે તમે જોઈ શકો કે તમે જોઈ શકો એવી મિલકત કહેવાય. અદ્રશ્ય એટલે તમે જોઈ ન શકો એવી મિલકત કહેવાય. તો જમીન જુઓ, જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકતો, યંત્રો, ફર્નિચર, ફિટિંગ, આ બધી દ્રશ્ય મિલકતો છે. હવે ઢોર ઢાંખર, વાહનો, છૂટા ઓજારો, આ બધી આપણી દ્રશ્ય મિલકતો કહેવાય. કેવી કહેવાય? દ્રશ્ય મિલકતો. અને સ્થિર મિલકતો કાયમી મિલકતો. સ્થિર મિલકતો એટલે કાયમી મિલકતો કહેવાય. કાયમી મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો, ઢોર ઢાંખર, જો એની અંદર લખ્યું તમે જોતા જાજો, એ બધી મિલકતો કાયમી અને દ્રશ્ય મિલકતો કહેવાય. કાયમી અને સ્થિર મિલકતો કહેવાય, યાને કે બિનચાલુ મિલકત કહેવાય. યાને કે એનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય, એટલે લોંગ પીરિયડ સુધી આપણે એને વાપરવાની હોય, એને બિનચાલુ મિલકતો કહેવાય. ટૂંકમાં એક બાજુ બિનચાલુ મિલકત હશે તો એક બાજુ ચાલુ મિલકત હશે, તો બેયને મેં અલગ અલગ પાડી છે. અહીંયા બિનચાલુ મિલકત આવે, અહીં ચાલુ મિલકત આવે. તો આપણા ધંધાની અંદર જમીન હોય ધંધાના નામે, માલિકના નામે નહીં, તો જમીન હોય ધંધામાં તો આપણી એ બિનચાલુ મિલકત કહેવાય અને સ્થિર મિલકત કહેવાય. પછી મકાન હોય ધંધામાં તો એ બિનચાલુ મિલકત કહેવાય, સ્થિર કહેવાય, કાયમી કહેવાય. પ્લાન્ટ યંત્રો હોય ધંધામાં તો એ બિનચાલુ મિલકત કહેવાય, સ્થિર મિલકત, કાયમી મિલકત કહેવાય. ફર્નિચર અને ફિટિંગ હોય, ફર્નિચર અને ફિટિંગ. ફિટિંગ એટલે દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિસિટીનું જે ફિટિંગ કરાવ્યું છે, ઇલેક્ટ્રિસિટીનું ફિટિંગ એ આપણી ફર્નિચર ફિટિંગ જ કહેવાય એક જાતનું. તો એને ફર્નિચર એ બોલાય છે અને ફર્નિચર ફિટિંગ એ બોલાય છે. તો ફર્નિચર ફિટિંગ એ ધંધાની બિનચાલુ મિલકત કહેવાય, એટલે કે સ્થિર અને કાયમી મિલકત કહેવાય. પછી ઢોર ઢાંખર એ બિનચાલુ મિલકત કહેવાય, લાઈવ સ્ટોક કહેવાય ઇંગ્લિશમાં. પછી વાહનો એ બિનચાલુ મિલકત કહેવાય અને સ્થિર ને કાયમી મિલકત કહેવાય. જો એમાં જોતા જાજો. પછી પટ્ટે રાખેલ મિલકતો એટલે શું? પટ્ટે રાખેલ મિલકત જેને લોંગ લીઝ કહેવાય. લાંબા ગાળાના પટ્ટા ઉપર તમે કોઈ મિલકત રાખી છે, સામેની વ્યક્તિ તમને જે મિલકત આપે છે એ લાંબા ગાળા સુધી તમને ધંધો કરવા માટે આપે છે, એને લાંબા ગાળાની મિલકત કહેવાય, એને બિનચાલુ મિલકત કહેવાય. પટ્ટે રાખેલ મિલકત એટલે જેનું આયુષ્ય અગાઉથી નક્કી કરેલું હોય એને બિનચાલુ, એને પટ્ટે રાખેલ મિલકત કહેવાય, લોંગ લીઝ ઉપર લીધેલી કહેવાય. ટૂંકમાં એને આપણે માનો કે મેં તમારી પાસેથી મિલકત રાખી છે, તો એ 50 વર્ષ સુધી મારે એ મિલકત વાપરવાની થશે, તો એને પટ્ટે રાખેલ મિલકત કહેવાય. પટ્ટે રાખેલ મિલકતનું આયુષ્ય અગાઉથી જ નક્કી કરી લેવામાં આવતું હોય છે કે મારે આ મિલકત 10 વર્ષ સુધી જોશે. મારા નામે ન થાય તો કાંઈ નહીં, પણ તમારા નામે રાખજો, પણ મારે 10 વર્ષ સુધી આ મિલકત વાપરવાની, 15 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 50 વર્ષ સુધી આ મિલકત હું વાપરીશ. એને પટ્ટે રાખેલ મિલકત કહેવાય. પટ્ટે રાખેલ મિલકત એને બિનચાલુ મિલકતમાં આવે છે અને એને સ્થિર મિલકતે કહેવાય, એને કાયમી મિલકતે કહી શકાય. હવે આવે છે અહીંયા અદ્રશ્ય મિલકત આવશે, એ તમને સમજાવી દઉં. અદ્રશ્ય મિલકત
તો અહીંયા અદ્રશ્ય, દ્રશ્ય પછી અદ્રશ્ય આવશે. અદ્રશ્ય મિલકત નામ જ એનું અદ્રશ્ય છે. અદ્રશ્યમાં કઈ કઈ આવે તો કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝીસ. જો એમાં લખ્યું છે પહેલા નંબર ઉપર જ લખ્યું પાઘડી, પછી ફર્નિચર ને ફિટિંગની નીચે લખ્યું છે ટ્રેડમાર્ક, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એવું લખ્યું. જુઓ વાંચો. પાઘડી આપણે 4 વસ્તુ 11મા ધોરણમાં યાદ રાખશું. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ, આ 4 વસ્તુ આવશે. 12મા ધોરણમાં એ 4 વસ્તુ જ આવે છે. તો એને ધંધાની બિનચાલુ મિલકત, સ્થિર અને કાયમી મિલકત પણ કહી શકાય. કેને? પાઘડી. પાઘડી એ ધંધાની કાયમી અને અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ ધંધાની બિનચાલુ મિલકત છે. તમને એમ થાય કેવી રીતે? તો તમારે 12મા ધોરણની અંદર આખું સ્પેશિયલ પાઘડીનું ચેપ્ટર આવે છે, 3જું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એવું લખાઈને આવે છે. તો પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ ધંધાની રેપ્યુટેશન છે. પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠા છે. પાઘડી એ ધંધાની ક્રેડિટ છે. પાઘડી એ ધંધાની શાખ છે. તમે વર્ષો સુધી એક જગ્યા ઉપર તમે ધંધો કરો છો એટલે તમારો બહોળો સ્થિર ગ્રાહક વર્ગ જે આપણી સાથે ધંધા સાથે જોડાઈ જાય છે એ આપણી ક્રેડિટ છે, એ આપણી મિલકત છે, એ આપણી પાઘડી બને છે. તમે કાલ સવારે ધંધો વેચવા જાશો ત્યારે તમે એ ધંધાના તમે માગશો એટલા પૈસા તમને મળશે. એ ઉપરાંત તમને વધારાના પણ પૈસા મળશે. જે ઉપરના પૈસા મળે એને પાઘડી કહી શકાય. તો પાઘડી એ ધંધાની બિનચાલુ મિલકત છે અને કાયમી અને સ્થિર મિલકત છે. પછી એવી રીતે પેટન્ટ. પેટન્ટ એટલે શું? તો કે કોઈ દાખલા તરીકે તમારી પાસે કોઈ એવી ડિઝાઇન છે, માનો કે જેતપુર છે, તમને ઉદાહરણ આપું તો જેતપુરની અંદર સાડી છાપવાના કારખાના આવેલા છે. તો સાડી છાપવાના કારખાના હોય તો સાડીની અંદર ડિઝાઇન આવે. તો આ ડિઝાઇનની તમે માનો કે રજિસ્ટ્રેશન કરાવેલું છે. તો એકવાર તમે રજિસ્ટ્રેશન કરાવી લીધું તો એવી ડિઝાઇન હવે બીજો કોઈ છાપે તો તમે એની ઉપર કોર્ટમાં કેસ કરી શકો. ટૂંકમાં તમારા સિવાય એ ડિઝાઇન હવે કોઈ વાપરી ન શકે. તમે એનું રજિસ્ટ્રેશન કરાવેલું છે. ટૂંકમાં પેટન્ટ એક જાતની તમારી ધંધાની કાયમી મિલકત બની જાય છે. તમે પેટન્ટ કરાવી લીધા છે એટલે એનો ઉપયોગ કરવો હોય કોઈને એ મિલકતનો તો તમારી મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર એનો ઉપયોગ થઈ શકશે નહીં. પછી કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું? કોપીરાઇટ સામાન્ય રીતે એ પુસ્તકના સંદર્ભમાં આપણે કહી શકીએ કે માનો કે મેં સામેની એક વ્યક્તિ છે, એ લેખક છે, એ લેખકનું એક પુસ્તક છે, એ પુસ્તક એને લખ્યું છે, એ પુસ્તક હવે મારે નામે કરવું હોય તો, મારે લખવું હોય તો એમાંથી હું બેઠે બેઠી ઉઠાંતરી ન કરી શકું. જો હું બેઠે બેઠી ઉઠાંતરી કરું અને એમાં હું મારું લેખક તરીકે મારું નામ, એનું નામ કાઢી નાખું, મારું નામ લખી નાખું તો સમજી લેવાનું કોર્ટમાં મારી ઉપર કેસ થઈ શકે છે સામેની વ્યક્તિ. કેમ? કોપીરાઇટના હક એની પાસે છે. તમારી આ પુસ્તક હોય, આ પુસ્તકની અંદર એ કોપીરાઇટના હક અહીંયા બતાવે છે. તમે જોઈ શકો, જો અહીંયા કોપીરાઇટના હક બતાવે છે આ જગ્યા ઉપર. તમે પેજ ફેરવશો ને એટલે અહીંયા સી લખાઈને આવશે. એટલે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું એની માલિકી, આ પુસ્તકની માલિકી, લખાણની માલિકી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની છે. એના સિવાય કોઈ છાપી જ ન શકે. આપણા નામે આ પુસ્તક કરી જ ન શકીએ. જો કરવું હોય, થોડું ઘણું એમાંથી લેવું હોય, મારા નામે કરવું હોય તો મારે એની પહેલાં મંજૂરી લેવા જવી પડશે. ઇન શોર્ટ, હવે કોપીરાઇટ એટલે ટૂંકમાં એક જાતનો આપણે હક લેવો, છાપવા માટેનો હક લઈ લેવો, એને કોપીરાઇટ કહી શકાય. પછી ટ્રેડમાર્ક એવો શબ્દ છે. જો ટ્રેડમાર્ક, ટ્રેડમાર્ક એવો શબ્દ આવ્યો. ટ્રેડમાર્ક, બે શબ્દ છે, ટ્રેડ અને માર્ક. ટ્રેડ એટલે વેપાર અને માર્ક એટલે ચિહ્ન, માર્ક એટલે નિશાની. તો તમને ખબર છે, હું તમને લાઈવ ઉદાહરણ આપું કે દાખલા તરીકે મારુતિ સુઝુકી કંપની છે અને સામે પક્ષે તમે હુન્ડાઈની કંપની લઈ લ્યો. તમે બે કાર બનાવતી બે કંપની છે, 4 વ્હીલ બનાવતી બે કંપની છે. એક બાજુ મારુતિ સુઝુકી છે, એક બાજુ હુન્ડાઈ કંપની છે. તો એનો લોગો જુઓ. લોગો એટલે ટ્રેડમાર્ક, એને ટ્રેડમાર્ક એટલે લોગો. તો મારુતિ સુઝુકી છે એનો લોગો કઈ રીતનો આવશે? તો કે આવી રીતે એસ કરેલો આવશે. મારુતિ સુઝુકીનો લોગો કેવો આવશે? એસ એટલે સુઝુકી, મારુતિ સુઝુકી એમ. અને દાખલા તરીકે હુન્ડાઈ કંપની છે તો હુન્ડાઈ કંપનીનો એચ લખાઈને આવશે. આવો તમને ખબર હોય તો એચ લખશે એ લોકો. એ એચ લખ્યો ને એ ટ્રેડમાર્ક કહેવાય. એ ટ્રેડમાર્કનો ઉપયોગ આપણે ન કરી શકીએ અને કરવો હોય ને તો એની મંજૂરી લેવી પડે. એ આપણને મંજૂરી આપે જ નહીં, કેમ કે એ લોગા ઉપર જ ધંધો કરે છે. એચ એટલે હુન્ડાઈ અને એસ એટલે સુઝુકી. મારુતિ સુઝુકી કંપની એ કાર બનાવે છે. તમે જો એનો લોગો, કાર હોય એની આગળ પાછળ એને લોગો મારેલો હોય છે. તમે કોઈ પણ લોગો, રિલાયન્સ કંપનીનો લોગો જુઓ, તમે એસબીઆઈ બેંકનો લોગો જોઈ શકો.
તો દરેક નાણાકીય સંસ્થા હોય, કોઈ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની હોય, એનો દરેકનો પોતાનો લોગો હોય છે. રિલાયન્સ કંપનીનો લોગો છે, તમને ખબર છે. તો લોગો એટલે શું? એ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એ ધંધાની બિનચાલુ મિલકત, કાયમી અને સ્થિર મિલકત બને છે. એટલે તમારે મિલકત લેણા બાજુ તમારે એને લખવાના. તો હવે જુઓ, આ બધી મિલકત આવી ગઈ. પાઘડી, જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકત, યંત્રો એટલે પ્લાન્ટ એ ધંધાની કાયમી અને સ્થિર મિલકત છે, બિનચાલુ મિલકત છે. ફર્નિચર, ફિટિંગ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઢોર ઢાખર, વાહનો, છૂટા ઓજારો એટલે શું? તો દાખલા તરીકે કોઈ 4 વ્હીલનું ગેરેજ હોય તો એના પાના પકડ, ડિસમિસ, હથોડી એ બધા છૂટા ઓજારો કહેવાય. પણ એ બિનચાલુ મિલકત કહેવાય, કેમ કે કાયમીની થઈ ગઈ ને મિલકત. એક વખત તમે પાના પકડનો સેટ વસાવી લીધો, એ કાયમી મિલકત બની ગઈ. તો ટૂંકમાં છૂટા ઓજારો છે ને એ બિનચાલુ મિલકતમાં સ્થિર મિલકત તરીકે તમારે લખવાનું છે. પછી સરકારી જામીનગીરીમાં રોકાણ. હવે એમાં અંડરલાઇન કરી લેજો, સરકારી જામીનગીરીમાં પાછળ રોકાણ શબ્દ છે. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, જો પાછળ રોકાણ શબ્દ છે. શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ, પાછળ રોકાણ. ત્રણેયમાં રોકાણ શબ્દ આવે. જુઓ છે, ત્રણેયમાં રોકાણ શબ્દ આવે. રોકાણ એ ધંધાની મિલકત છે. તો આપણે એક અહીંયા ટાઇટલ આપશું રોકાણો. 12મા ધોરણની દ્રષ્ટિએ હું તમને આ પાકું સર્વે સમજાવું છું. આ તો એકાંકી વેપારીનું છે. 12મા ધોરણમાં ભાગીદારી પેઢીનું તમારે બનાવવાનું, એમાં પણ આ જ રીતે બનાવવાનું છે, કાંઈ ફેરફાર નહીં, બે એક જ છે. અત્યારે તમે 12મા ધોરણનું ભણો છો એમ માનીને જ બેસવાનું છે. તો રોકાણો એ શું છે? એ ધંધાની મિલકત છે. તમે ક્યાંય આપણા ધંધામાંથી ક્યાંય તમે રોકાણ પૈસા રોક્યા તો આપણી એ મિલકત બની ગઈ કહેવાય. ક્યાં રૂપિયા રોક્યા? તો કે દાખલા તરીકે સરકારી જામીનગીરીમાં રોકાણ. જામીનગીરી એટલે સિક્યુરિટી. તમે ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ક્યાંય રોકાણ કરો, ગવર્મેન્ટ જ્યારે સિક્યુરિટી બહાર પાડે તો તમારે ગવર્મેન્ટને પૈસાની જરૂર છે. એ સિક્યુરિટી બહાર પાડે, તમે એમાં પૈસા રોકો છો, એટલે આપણા ધંધામાંથી પૈસા ગયા તો આપણે માટે રોકાણ કહેવાય, આપણે માટે મિલકત કહેવાય. મિલકત હોવાથી તમારે રોકાણોના ટાઇટલ નીચે પૈસા એ લખવાના થશે. આપણું રોકાણો એવું ટાઇટલ આવશે અહીંયા, રોકાણો આવું ટાઇટલ આપણે આવશું, રોકાણો. એમાં તમારે 3 વસ્તુ બતાવવાની છે. સરકારી જામીનગીરીમાં રોકાણો એ મિલકત કહેવાય, એટલે તમારે અહીંયા સરકારી જામીનગીરીમાં રોકાણ લખવું પડશે. પછી પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. જો પ્રોવિડન્ટ ફંડ છે ને, અહીંયા લખો, જુઓ પ્રોવિડન્ટ ફંડ એ ચાલુ જવાબદારીમાં લખ્યો છે. હવે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એટલે શું એ સમજાવી દઉં. એના વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરશું અને એના વિશે હું લખાવી પણ દઈશ. તો તમારે તમારી ફેરબુકમાં એ ઉતારવાનું. કોઈ કર્મચારી આપણે ત્યાં નોકરી કરે છે, એના પગારમાંથી આપણે મહિને 1000 રૂપિયા આપણે કાપતા જતા હતા. તો 1000 રૂપિયા જે કાપ્યા હતા એની સામે ધંધાકીય એકમ 1000 રૂપિયા ફાળો આપે છે, એટલે એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો થયો કહેવાય. એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ તરીકે આપણે નફા નુકસાન ખાતામાં બતાવતા હતા. તમે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈ લીધો. હવે એ 1000 રૂપિયા કર્મચારીના કાપ્યા, 1000 રૂપિયા માલિકે એમાં નાખ્યા, એટલે કે ધંધાકીય એકમે એમાં ઉમેર્યા. એ 2000 રૂપિયા ભેગા થયા. એ 2000 રૂપિયા આપણે ધંધાની બહાર ક્યાંક પૈસા રોકી દેવાના છે. તમે ધંધાની બહાર જે પૈસા રોકો છો ને એને રોકાણ કહેવાય. ઇન શોર્ટ, આપણા ધંધામાંથી પૈસા જાતા હોય તો એને રોકાણ કહેવાય. એ રોકાણ જે કરો છો એ આપણા ધંધાની મિલકત બને છે અને તમારે ક્યાં બતાવવાના? રોકાણોના શીર્ષક નીચે બતાવવાના. આ તમારે બધા ટાઇટલ લખવા ફરજિયાત થશે. પાકું સર્વે તમે બનાવો એટલે તમારે આવા શીર્ષક આપવા પડશે. બિનચાલુ મિલકત, એમાં સ્થિર કાયમી મિલકત, દ્રશ્યો, અદ્રશ્યો, રોકાણો, આવા બધા તમારે મિલકત લેણા બાજુ, મૂડી દેવા બાજુ ટાઇટલ આપવા ફરજિયાત છે. 11મા ધોરણમાં ફરજિયાત છે અને 12મા ધોરણમાં ફરજિયાત. પછી જુઓ, શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ એટલે શું? પહેલાં તો શેર એટલે શું, ડિબેન્ચર એટલે શું, બોન્ડ એટલે શું, એમાં રોકાણ કરવાની વાત છે. કોઈ કંપની હોય, રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીએ માર્કેટમાં શેર બહાર પાડ્યા હોય, તમે શેર ખરીદો તો આપણે આપણા ધંધા માટે, આપણા ધંધાકીય એકમ માટે રોકાણ કહેવાય ને. અને આપણે એને પૈસા આપ્યા તો આપણે પૈસા લેવાના છે, આપણી મિલકત બની ગઈ. તમે બેંકમાં પૈસા મૂકો છો ફિક્સ ડિપોઝિટમાં, એ આપણું રોકાણ જ છે. તો વર્ષને અંતે આપણને વળતર પણ મળવાપાત્ર થતું હોય છે. તમે શેરમાં નાણાં રોકો, તમે ડિબેન્ચરમાં નાણાં રોકો. ડિબેન્ચર એ ઉછીની મૂડી કહેવાય કંપની માટે. આ ત્રણેય શબ્દ કંપનીને લાગુ પડે છે, શેર, ડિબેન્ચર કે બોન્ડ. તો એ તમે કંપનીમાં નાણાં રોકો છો એટલે શેરમાં નાણાં રોકો છો, ડિબેન્ચરમાં નાણાં રોકો છો, બોન્ડ એટલે ડિબેન્ચર એનું બીજું નામ છે. તો એ ત્રણેય આપણે માટે મિલકત જ કહેવાય. મિલકત હોવાથી તમારે રોકાણોના ટાઇટલ નીચે લખવાનું. તમે કંપનીમાં ટૂંકમાં રોકાણ કર્યું, એ શેર સ્વરૂપે રોકાણ કર્યું કહેવાય. તો એ શેર, ડિબેન્ચર કે બોન્ડ એ રોકાણોના શીર્ષક નીચે આવશે. પછી મેં તમને ચાલુ મિલકતો સમજાવી દીધી. ચાલુ મિલકતમાં આટલી મિલકત આવે છે અત્યારે, 1, 2, 3, 4 ને 5 લખી. હજી કઈ કઈ મિલકત આવે તો કે જુઓ, ચાલુ મિલકતમાં એક આખર સ્ટોક આવશે. અહીંયા હું લખું છું આખર સ્ટોક. આખર સ્ટોક એટલે શું? એને ઇંગ્લિશમાં ક્લોઝિંગ સ્ટોક કહેવાય.
વર્ષને એની વ્યાખ્યા આપું. વર્ષને અંતે વેચાયા વગરનો પડી રહેલો માલ એને આખર સ્ટોક કહેવાય. વર્ષના અંતે જે વેચાયા વગરનો માલ હોય, આપણા ગોડાઉનની અંદર માલ પડ્યો 31 માર્ચે, માનો કે આપણે અનાજ કરિયાણાના વેપારી છીએ, આપણા ગોડાઉનની અંદર 31 માર્ચે આપણે તપાસ કરી તો 2 લાખનો માલ પડ્યો છે. તો 2 લાખનો માલ પડ્યો છે આપણા માટે વેચાયા વગરનો માલ કહેવાય, આપણો સ્ટોક કહેવાય. 31 માર્ચ હોવાથી એને આખર સ્ટોક કહેવાય, એને છેવટનો સ્ટોક પણ કહેવાય, ઇંગ્લિશમાં એને આખર સ્ટોક કહેવાય. તો આખર સ્ટોક આપણા ધંધાની શું બને છે? આખર સ્ટોક ધંધાની ચાલુ મિલકત બને. એટલે તમારે ચાલુ મિલકતના મથાળા નીચે અહીં લખવાનું થશે આખર સ્ટોક. અને એ આખર સ્ટોકની બાબતમાં તમારે એક એવું પણ આવશે, આપણે ઉદાહરણ પહેલું થઈ ગયું છે કે આખર સ્ટોકની મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એ આપણે દાખલા ચાલુ કરશું ત્યારે એના વિશે હું નોંધ પણ લખાવી દઈશ કે આખર સ્ટોકની મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે આપણે ધ્યાનમાં લેશું. અને આખર સ્ટોક એ ધંધાની શું બને? ચાલુ મિલકત બને છે. તો ચાલુ મિલકત હોવાથી 31 માર્ચે તમારે એને ચાલુ મિલકત તરીકે બતાવવી પડશે મિલકત લેણા બાજુ. ત્યાર પછી આખર સ્ટોક પછી જુઓ, પરચુરણ દેવાદારો મેં સમજાવી દીધા, એની સામે લેણદારો સમજાવ્યા, પછી બેંક સિલક સમજાવી દીધી, પછી રોકડ સિલક આવે છે. તો રોકડ સિલક એટલે શું? આના ભેગી હજી એક તમારે રોકડ સિલક લખવાની થશે, આખર સ્ટોક ભેગી રોકડ સિલક. તો એક બાજુ બેંક સિલક છે તો એક બાજુ રોકડ સિલક છે. બેંક સિલકને બેંક બેલેન્સ કહેવાય અને રોકડ સિલકને કેશ બેલેન્સ કહેવાય. તો રોકડ સિલક એટલે શું? એને બીજું નામ હાથ પર રોકડ છે. બીજું નામ હાથ પર રોકડ, હાથ પર રોકડ, એને ઇંગ્લિશમાં કેશ ઓન હેન્ડ કહેવાય. તો તમારી પૈસા ગલ્લામાં જે પૈસા રોકડા પડ્યા છે ને એને હાથ પર રોકડ કહેવાય. આપણા ગલ્લામાં જે પૈસા પડ્યા હોય હાથ પર 31 માર્ચે જે પૈસા પડ્યા છે ને રોકડા આપણા ધંધાની અંદર, એને રોકડ સિલક કહેવાય, એને હાથ પર રોકડ કહેવાય. તો રોકડ સિલક એ ધંધાની શું બને છે? ચાલુ મિલકત બને છે. તો ચાલુ મિલકત બનતી હોવાથી તમારે ચાલુ મિલકતના શીર્ષક નીચે અહીં બતાવવી પડશે. ત્યાર પછી સ્ટોર્સ અને સ્પેર પાર્ટ, જો એવો શબ્દ છે સ્ટોર્સ અને સ્પેર પાર્ટ, એ ધંધાની શું બને છે? ચાલુ મિલકત બને છે. પહેલાં તો સ્ટોર્સ એટલે શું? તો કોઈ દાખલા તરીકે આપણે કાચો મેન્યુફેક્ચરિંગ કરતા હોય, માનો કે કોઈ સિમેન્ટનું ઉત્પાદન, અંબુજા સિમેન્ટ કંપની છે એ સિમેન્ટનું ઉત્પાદન કરતી હોય તો એને કાચા માલ તરીકે શું જોઈએ? બોલો, કાચા માલ તરીકે એને રો મટીરિયલ તરીકે, કાચો માલ એટલે રો મટીરિયલ, એને માટીની જરૂર પડશે. એવી માટી લઈ આવશે એ કે એને એની ઉપર પ્રોસેસ કરશે, પ્રોસેસ કર્યા પછી એની ઉપર એ વસ્તુ તૈયાર થવામાં આવશે અને પછી એનું પેકિંગ કરશે. ટૂંકમાં તમે કાચો માલ જે લઈ આવો છો ને એને સ્ટોર્સ કહેવામાં આવે છે. જે હજી એની ઉપર પ્રોસેસ કરવાની બાકી હોય એને સ્ટોર્સ કહી શકાય. અને સ્પેર પાર્ટ, સ્પેર પાર્ટ એટલે શું? કે એવું દાખલા તરીકે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો કે એસેમ્બલિંગ કરવાનું થાય છેલ્લે, માનો કે હોન્ડા કંપની છે તો એ 2 વ્હીલ બનાવે, તો 2 વ્હીલ બનાવતી હોય તો એની અંદર પહેલાં એ એન્જિન બનાવે, પછી જુદા જુદા એના બધા સ્પેર પાર્ટનું ઉત્પાદન કરે અને એક સમય છેલ્લે એવો આવે કે એનું એસેમ્બલિંગ કરે એટલે જોડાણ કરે એટલે ગાડી તૈયાર થઈ ગઈ. તો એ જુદા જુદા જે બધા સ્પેર બનાવ્યા ને એને સ્પેર પાર્ટ કહેવાય. તો ટૂંકમાં એ ઇન શોર્ટ એ ચાલુ મિલકત બને છે એટલા માટે કે એ હજી આપણે એનું એસેમ્બલિંગ કરવાનું બાકી છે. ટૂંકમાં સ્પેર પાર્ટ એટલે એક અલગ અલગ પ્રકારનું ઉત્પાદન કરેલી વસ્તુ આપણી પાસે પડી છે, હવે જોડાણ કરવાનું બાકી છે, એને સ્પેર પાર્ટ કહેવામાં આવે છે. સ્ટોર્સે છે અને સ્પેર પાર્ટે છે. કાચો માલ તમારે જોશે એટલે વસ્તુનું ઉત્પાદન કરો એટલે કાચો માલ લઈ આવવો પડે એટલે સ્ટોર્સ બને, એક બાજુ સ્પેર પાર્ટ બને. તો સ્ટોર્સ અને સ્પેર પાર્ટ એ ધંધાની ચાલુ મિલકત તરીકે તમારે અહીંયા બતાવવાની છે. પછી મળવા બાકી આવક તો મેં સમજાવી દીધી. ઇન શોર્ટ આખર સ્ટોક, પરચુરણ દેવાદાર, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોર સ્પેર પાર્ટ અને મળવાની બાકી આવકો મેં સમજાવી દીધી. પછી નીચે લખ્યું છે લોન અને ધિરાણ. તો હવે એની અંદર લોન અને ધિરાણની અંદર શું આવે? તો કે મેં અહીંયા લખ્યું નથી, આપણે શું લખશું? આપણે અહીંયા 3 ટાઇટલ આપશું, બિન ચાલુ મિલકતો, પછી રોકાણો અને પછી ચાલુ મિલકતો. બને ત્યાં સુધી આપણે 3 ટાઇટલ આપશું, વધારે ટાઇટલ નથી આપવું આપણે. હવે આ લીધેલી લોન, આ ધીરેલી લોન છે. લીધેલી લોન હોય ને તો જેટલી લીધેલી લોન હોય એ તો બિનચાલુ જવાબદારીમાં આવે છે. જો આ જગ્યા ઉપર મૂડી દેવા બાજુ તમે જુઓ, બેંક પાસેથી લીધેલી લોન, અન્ય સંસ્થા પર લીધેલી લોન, આ બધી લીધેલી છે. અને હવે આ ધીરેલી લોન, ધીરેલીને લોન એન્ડ એડવાન્સીસ કહેવાય. આપણા ધંધામાં ફાજલ પૈસા પડ્યા છે, એડિશનલ એક્સ્ટ્રા પૈસા પડ્યા, મેં તમને લોન આપી, તો મેં તમને જે લોન આપી મારા માટે, મારા ધંધા માટે, મારા ધંધાકીય કામ માટે ધીરેલી લોન કહેવાય. હું તમને ધિરાણ આપું છું કે જેની ઉપર મને વળતરે મળવાનું છે. ટૂંકમાં ધીરેલી લોન છે ને એ લોન અને ધિરાણ કહેવાય. સામાન્ય રીતે એને આપણે
ચાલુ મિલકત તરીકે બતાવતા હોઈએ છીએ. આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે એને ચાલુ મિલકતની અંદર મોસ્ટ ઓફ લખવામાં આવશે. ટૂંકમાં ધીરેલી લોન એટલે ચાલુ મિલકતનું ટાઇટલ આવશે. પછી લેણી હુંડી, એ લેણી હુંડી મેં તમને સમજાવી દીધી છે. લેણી હુંડી એ ધંધાની ચાલુ મિલકત કહેવાય. પેજ નંબર 127 ઉપર પહોંચો. કર્મચારીઓને આપેલ લોન. આપણા ધંધાની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે આપણે એને લોન આપી, પણ એ લોન એવી આપી હોય કે 1 વર્ષની અંદર પાછી લોન આવી જવાની હોય. તો આપણે કર્મચારીને આપણે લોન આપીએ તો આપણે માટે લેણું થાય, ભવિષ્યમાં લેવાના થાય. લ ફોર લેવાના, લ ફોર લેણું, લ ફોર લેવાના, લ ફોર લેણું. તો લેણું બનતું હોય તો તમારી મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક નીચે આપણે બતાવશું. એ બધું ચાલુ મિલકત તરીકે જ આવશે. કર્મચારીને તમે પૈસા આપ્યા છે વાપરવા માટે તો એ આપણે માટે લોન, એ આપણે માટે લેણું છે. પછી ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સ રકમ. આપણે કોઈ વેપારી પાસેથી માલ ખરીદવો છે, માનો કે આપણને એમ કીધું કે તમે એક સાથે 10 લાખનો માલ ખરીદો ને તો તમને આટલો તમને છૂટ મળશે, ડિસ્કાઉન્ટ આટલું એક હારે મળી જશે, એટલે આપણને ફાયદો થાય. તો ફાયદો થાય એમ છે એટલે આપણે એમ કીધું કે 10 લાખનો ચાલો અમારે માલ ખરીદવો, તો વેપારી એમ કીધું કે 5 લાખ પહેલાં એડવાન્સમાં મોકલી દો. આપણે સામે 5 લાખના એને એડવાન્સમાં મોકલ્યા, પણ હજી એની સેવાનો લાભ તો લીધો નથી આપણે, હજી આપણને વસ્તુ તો મળી નથી, હજી આપણે ખરીદી તો થઈ નથી. એટલે આપણે એ શું થશે, એ પૈસા આપણે લ ફોર લેવાના, આપણે ભવિષ્યમાં લેવાના થાય. જ્યાં સુધી માલ ન મોકલે ત્યાં સુધી આપણું ધંધાનું લેણું થાય. એને માલ આપણે મોકલી દેવો પડે, આપણને એની સેવાનો આપણને લાભ મળ્યો નથી. જ્યાં સુધી સેવાનો લાભ નહીં મળે એટલા સમય માટે ધંધાનું લેણું બનશે. એટલે કે ખરીદી પેટે તમે જેટલી એડવાન્સ રકમ ચૂકવો છો એ આપણા માટે એ ચાલુ મિલકત તરીકે પ્રયોજન કરશો. એટલે ચાલુ મિલકતના ટાઇટલ નીચે આપણે લખશું એને. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચા મેં તમને સમજાવી દીધું. અહીંયા અગાઉથી ચૂકવેલ ખર્ચા, એની સામે તમને ચૂકવા બાકી ખર્ચા સમજાવ્યા હતા. પછી નહીં માંડી વાળેલ ખર્ચ અને નુકસાન, એ 11મા ધોરણની દ્રષ્ટિએ બહુ ઓછો આવે છે, એ 12મામાં ક્યારેક આવે છે, બાકી એ ટાઇટલ આપણે લખવાનું થતું નથી. નહીં માંડી વાળેલ ખર્ચ અને નુકસાન, એમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ આવે. એ 12મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં આવે છે પ્રસારિત મહેસૂલી ખર્ચું. એની અંદર સંશોધન અને વિકાસ ખર્ચ આવે છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે છે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ તમને સમજાવી દઉં. જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે શું કે તમે એટલો બધો જાહેરાતનો ખર્ચ કરી નાખો કે એનો લાભ તમને આવનારા વર્ષો 2, 5, 10 વર્ષ સુધી તમને જાહેરાતનો લાભ મળે, એટલો તમે જાહેરાતનો ખર્ચ કરી નાખો. તો એ જાહેરાતનો ઝુંબેશનો જે ખર્ચ કર્યો છે ને એ આપણે માટે પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલા માટે બને છે કે આવનારા વર્ષ ઉપર તમારે વેચવો પડશે. કોઈ એક વર્ષનો તમે નહીં માનો. જો તમે માનો કે તમે આઈડિયા કંપની છે એને અત્યારે 5 લાખનો ખર્ચ કરી નાખો, હવે 5 લાખનો ખર્ચ કરી નાખો તો 5 લાખ રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર કરવા જશે તો સીધો નફો 5 લાખથી સીધો ઘટી જશે, કેમ કે ખર્ચ એને 5 લાખ બતાવ્યો એટલે નફો સીધો ઘટશે, નફા ઉપર અસર થશે. દરેક કંપનીની માર્કેટમાં ક્રેડિટ હોય છે તો ક્રેડિટ ડાઉન થઈ જશે એની. તો આવા સંજોગોમાં કરવું શું જોઈએ, એ 5 લાખને માનો કે એ 5 વર્ષ સુધી 1 લાખ રૂપિયા માંડી વાળે 5 લાખ ગુણ્યા કુલ સમયગાળો 5 વડે ભાગાકાર કરો એટલે 1 લાખ રૂપિયાનો ખર્ચ ચાલુ વર્ષે તમારે માંડી વાળવાનો થાય. તો બાકીના 4 લાખ એને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે આગળના વર્ષ સુધી લઈ જાઓ. ટૂંકમાં 5 વર્ષ સુધી તમારે લઈ જવાનો થાય. દરેક વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ ગણવાનો હોય તો ટૂંકમાં પ્રસાર થયેલો હોય એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહી શકાય. પ્રસારિત મહેસૂલી ખર્ચ એ ધંધાની અવાસ્તવિક મિલકત તરીકે મિલકત લેણા બાજુ બતાવી શકાય. ટૂંકમાં એને નહીં માંડી વાળેલ ખર્ચ અને નુકસાન તરીકે કહી શકાય. એવી રીતે સંશોધન અને વિકાસ ખર્ચ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ કહેવાય. આ 12મા ધોરણમાં આવશે. તો સંશોધન અને વિકાસ ખર્ચ એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. તમે એવું કોઈ રિસર્ચ કરેલું છે, એવું સંશોધન કરેલું છે ધંધામાં કે એનો લાભ તમને આવનારા વર્ષ ઘણા બધા વર્ષો સુધી મળશે. તો એ આવનારા વર્ષોનો લાભ જો ઘણા વર્ષો મળે તો એને કોઈ એક વર્ષમાં નફા નુકસાન ખાતે ઉધાર ન કરાય. એને શું કરવું જોઈએ, એને આવનારા 1 વર્ષ કરીને તમારે માંડી વાળવો જોઈએ. માનો કે 5 વર્ષ સુધી લાભ મળે એમ હોય તો તમારે 5 ભાગાકાર કરો તો એટલો તમારે નફા નુકસાન ખાતે ઉધાર કરવાનો હોય અને બાકીનો તમારે પ્રસારિત મહેસૂલી ખર્ચ નહીં માંડી વાળેલ તરીકે મિલકત લેણા બાજુ બતાવવો પડે. તો આપણે અહીંયા પાકા સરવૈયાના નમૂનામાં બધું જ ક્લિયર હવે થઈ ગયું છે, હવે કાંઈ બાકી નથી. અને હવે છેલ્લે તમારે શું કરવાનું, આ પાકા સરવૈયાનો સરવાળો બોથ સાઈડ બંને બાજુ કેવો થઈ જવો જોઈએ. મેં તમને થિયરી મોકલી છે, એ થિયરી મેં તમને કીધું હતું કે લેક્ચર નંબર 8માં તમે પહેલાં થિયરી ઉતારી લીધી હશે, તમારે ફેરબુકમાં નમૂનો ઉતારી લીધો હશે અને તે પછી તમે વિડીયો જોવા બેઠા હશો એવી આશા રાખું છું. બરાબર. અને આ લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9 એ તમારા પાકા સરવૈયાનો નમૂનો સમજાવ્યો છે મેં. એને માટે લેક્ચરને 8 અને 9 લેક્ચર મેં તમને સમજાવ્યો, 8મો અને 9મો.
તો હવે આપણો પાકા સર્વેનો નમૂનો અહીંયા મેં કમ્પ્લીટ કરી દીધો છે અને બંને બાજુનો સરવાળો સરખો કરી દેવાનો છે. આ રકમનો સરવાળો કરશો, આ રકમનો સરવાળો કરશો એટલે બે બાજુનો સરવાળો સરખો થઈ જશે. સરખો સરવાળો થઈ જાય એટલે સમજી લેવાનું તમારો દાખલો ગાણિતિક દ્રષ્ટિએ ત્યાં પૂરો થઈ ગયો. ગાણિતિક દ્રષ્ટિએ તમારો દાખલો સાચો છે. સાચો છે એટલે તમારે સમજી લેવાનું આપણો 11 માર્કનો દાખલો હશે. 11મા ધોરણમાં પણ 11, 12મા ધોરણમાં પણ 12 માર્ક, 11 માર્કનો દાખલો આવશે. ઓકે, હવે પાકા સર્વેનો નમૂનો તમારે શું કરવાનો, તમારી ફેરબુકમાં ન ઉતાર્યો તો ઉતારી લેવાનો. હવે તમારે નમૂના આપણા 3 કમ્પ્લીટ થઈ ગયા છે. કયા વાર્ષિક હિસાબના 3 અંગો. વેપાર ખાતાનો નમૂનો તૈયાર થઈ ગયો, નફા નુકસાન ખાતાનો નમૂનો મેં સમજાવી દીધો બોર્ડ ઉપર, પછી આ પાકા સર્વેનો નમૂનો એટલે આ વાર્ષિક હિસાબનું આ 3જું અંગ છે. તો આ ત્રણેય તમને અંગ સમજાવી દીધા. વેપાર ખાતાનો નમૂનો, નફા નુકસાન ખાતાનો નમૂનો અને પાકા સર્વેનો નમૂનો. ત્રણેય નમૂના મારે કડકડાટ પાકા જોશે. છેલ્લે તમારે શું કરવાનું, લખીને પાકું કરવાનું છે. એક નમૂનો તમારે એક નમૂનાને 10 વખત રોજ એક વખત લખવાનો. દાખલા તરીકે વેપાર ખાતાનો નમૂનો તમારે 10 વખત લખાઈ જાય, એક વાર લખતો જવાનો. પછી તમારે નફા નુકસાન ખાતાનો નમૂનો લખતો જવાનો. પછી એ પૂરું થઈ જાય 10 વખત એટલે તમારે પાકા સર્વેનો નમૂનો લખતો જવાનો. રોજ એક વખત લખતું જવાનું છે એટલે તમને આપોઆપ યાદ રહી જશે. હવે મેં તમને કીધું હતું કે અહીંયા મૂડી દેવા બાજુ જે ઓલો મૂડીનો ભાગ આવે છે, શરૂની મૂડી, મૂડીમાં વધારો, ચોખ્ખો નફો, મૂડી પર વ્યાજ ને વધારાની મૂડી, એ હું તમને મેં એમ કીધું હતું કે હું એક મૂડી ખાતું અલગથી બનાવી અને મૂડી ખાતું સમજાવીશ. તો હવે હું તમને આના પછી પાકા સર્વેનો નમૂનો તૈયાર થઈ ગયો. હવે હું મૂડી ખાતું દોરીને અને તમને સમજાવવાનો છે કે મૂડી ખાતામાં જમા બાજુ શું આવે, મૂડી ખાતામાં ઉધાર બાજુ શું આવે. આપણા આમાં આ બુકની અંદર આપણે મૂડી ખાતાનો નમૂનો નહીં મળે. એ નમૂનો એટલા માટે મૂડી ખાતાનો કરાવું કે તમને 12મા ધોરણમાં ભાગીદારોના મૂડી ખાતા, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ આવશે, જે તમને પહેલા ભાગની અંદર 7 ચેપ્ટર છે 12મા ધોરણમાં. એ 7 ચેપ્ટરમાં તમને મૂડી આવડશે. મૂડી ખાતાના નમૂના આવડી ગયા હશે. એ મૂડી ખાતાનો નમૂનો આપણે અહીંયા 11મા ધોરણમાં શીખી લેવાનો એટલે 12મા ધોરણમાં આખું પહેલો ભાગ આપણો તમારો ક્લિયર થઈ જાય. મૂડી ખાતા છે સંબંધિત તમારા બધાય પ્રશ્નો ક્લિયર થઈ ગયા હશે. એટલા માટે હું તમને આના પછી હવે લેક્ચર નંબર 10માં આપણે જઈએ ત્યારે તમને મૂડી ખાતાનો નમૂનો શીખવાડીશ અને પછી હું તમને હવાલાનો ચાર્ટ તરફ લઈ જઈશ. આપણે હવાલા હજી કરવાના બાકી છે, શીખવાના બાકી છે. તો એ હવાલા તમને હું ફોટો પાડીને મોકલી આપું ત્યારે તમે ઉતારી પણ નાખજો ફેરબુકમાં. તો આજે હવે ફરી વખત હોમવર્કમાં તમને પાકા સર્વેનો નમૂનો હોમવર્ક લખી દઉં છું. HWમાં શું કરશો તો કે પાકા સરવૈયાનો નમૂનો ફેરબુકમાં ઉતારવાનો છે. ઓકે, અને એની પહેલાં ઓલું જે લખાણ મેં તમને મોકલ્યું હતું એ લખાણ તમારે પહેલાં ઉતાર લેવાનું, પછી તમારે પાકા સર્વેનો નમૂનો ઉતારવાનો છે. અને પાકું કરવાનું થશે એ લખતો નથી પણ તમારે રોજ એક વાર પાકા સર્વેનો નમૂનો રફકામમાં લખવાનો છે. ઓછામાં ઓછો તમે 10 વાર લખી નાખજો એટલે તમારા વાર્ષિક હિસાબો 12મા ધોરણમાં ક્લિયર કટ થઈ જશે, તમારે ક્યાંય ક્વેરી નહીં આવે એટલા માટે. તો આજનો આપણો લેક્ચર નંબર 9 અહીંયા પૂર્ણ થાય છે.